અહીં દીકરીનો બાપ જ બને છે પતિ, ઉછેરીને મોટી કરી અને યુવાન થતાં જ પરણી જાય. જી હા મિત્રો, સાંભળવામાં કદાચ તમને નવાઈ લાગતી હશે, પરંતુ આ સત્ય છે. અહીં ખુલ્લે આમ થાય છે આવું. પિતા ખુદ કરે છે પુત્રી સાથે લગ્ન. મિત્રો, તમે પણ જાણવા માંગો છો ને કે આ વિચિત્ર પરંપરાનું પાલન કયા વિસ્તારમાં થાય છે અને લોકો શા માટે આવું કરે છે? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, દુનિયા હવે પહેલા કરતા ઘણી આગળ વધી ગઈ છે. અગાઉ અનેક પ્રકારની ગેરમાન્યતાઓએ વિશ્વને પછાત રાખ્યું હતું. સમય સાથે લોકો શિક્ષિત થવા લાગ્યા છે. ભણેલા ગણેલા લોકો ઘણી ખોટી પ્રથાઓ સ્વીકારવાની ના પાડી દે છે. પરંતુ આજે પણ કેટલાક લોકો એવા છે જેઓ આ દુષ્ટ પ્રથાઓને પોતાના દિલની નજીક રાખે છે. તેમના મતે આ રિવાજોના કારણે જ તેમની ઓળખ છે, ભલે આ માટે તેમને પોતાના લોહીના સંબંધોને શરમાવવા પડે. આવી કેટલીક કુપ્રથાઓ વિશે વાત કરીએ તો તેમાં બાંગ્લાદેશના એક સમુદાયનો ચોક્કસપણે ઉલ્લેખ કરવામાં આવે છે. આ સમુદાયમાં પિતા પુત્રીનો સંબંધ કલંકિત છે. જી હા મિત્રો, જે પિતાને ભેટીને દીકરી તમામ પ્રકારની તકલીફોમાંથી મુક્તિ અનુભવતી હોય છે, અહીં એ જ દીકરીઓ પિતાથી ડરે છે. તેની પાછળનું કારણ પણ ઘણું ડરામણું છે. વાસ્તવમાં બાંગ્લાદેશના આ સમુદાયમાં પુત્રી યુવાન થતાં જ તેના પિતા પોતે જ તેના પતિ બની જાય છે. વાત કરી રહ્યા છીએ બાંગ્લાદેશની મંડી જાતિની. આ જાતિમાં સદીઓથી એક ખૂબ જ વિચિત્ર રિવાજ ચાલી રહ્યો છે. અહીં જો કોઈ સ્ત્રી નાની ઉંમરે વિધવા થઈ જાય તો પુરુષ તેની સાથે ફરીથી લગ્ન કરે છે. આ લગ્નમાં તે તેને તેની પત્નીના તમામ અધિકારો આપે છે, તેને જાળવે છે. પરંતુ જો સ્ત્રીને તેના પહેલા લગ્નથી પુત્રી હોય તો તેની ઉંમર થતાં જ તેની સાથે પણ લગ્ન કરે છે. આ શરતે તે વિધવા સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. એટલે કે જે દીકરી પિતાના સંબંધમાં નાની ઉંમરમાં બોલાવે છે, પછી તે પુરુષ તેનો જ પતિ બની જાય છે. સદીઓથી આ ખરાબ પ્રથાને આ સમાજ અનુસરી રહ્યો છે. તેમની દલીલ છે કે આ રિવાજને કારણે તે બે મહિલાઓને જીવનદાન આપે છે, પહેલા વિધવા માતા અને પછી તેની પુત્રી. પરંતુ આ દુષ્ટ પ્રથાએ આજ સુધી ઘણી છોકરીઓનું જીવન બરબાદ કરી દીધું છે. મંડી જનજાતિની ઓરોલા નામની છોકરીએ આ ખરાબ પ્રથાનો પર્દાફાશ કર્યો હતો. તેણીએ જણાવ્યું કે તેણી જ્યારે નાની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. પછી તેની માતાએ બીજા લગ્ન કર્યા. ઓરોલા તેને પોતાના પિતા તરીકે માન આપતી હતી, પરંતુ જ્યારે તે મોટી થઈ ત્યારે આ સાવકા પિતાએ તેની સાથે લગ્ન કરીને તેની ઇજ્જત લીધી હતી. હદ છે મિત્રો, આજકાલ સમાજમાં શું થઈ રહ્યું છે યાર! લોકો ક્યાં માર્ગે ચાલી રહ્યા છે? મિત્રો, તમે પણ ઈચ્છો છો ને કે આ